પેકેજ જાહેર થઈ શકશે। તો ખેડૂત રાહત પેકેજ મુદ્દે સંદેશ ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર। આજે મોડી સાંજ સુધી રાહત પેકેજની જાહેરાત સરકાર કરી શકે છે। અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। તો સરકારે બેઠક કરી લીધી છે। એસડીઆરએફના નિયમોથી ઉપર જઈને વિશેષ પેકેજ જાહેર કરવામાં આવી શકે છે। સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। જો કે નુકસાનીના જે રીતે આંકડા સામે આવી રહ્યા હતા એ વખતે પણ મુખ્યમંત્રી જ્યારે વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે અમે હંમેશા ખેડૂતોને પડખે છીએ। ખેડૂતોની તમામ સ્થિતિ ઉપર અમે ધ્યાન રાખી રહ્યા છીએ। જે નુકસાન થયું છે અમારા ધ્યાનમાં છે, એટલે જ અમે તાત્કાલિક સર્વેનો ઓર્ડર આપી દીધો છે, આદેશ આપ્યો અને તેનો રિપોર્ટ પણ મંગાવી લેવામાં આવ્યો છે। હવે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક થઈ ચૂકી છે અને આજે સાંજ સુધીમાં અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ એ સરકાર જાહેર કરી શકે છે। ત્યારે જે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સહાય નહીં સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે, હવે સરકારે કયા આધારે નિર્ણય લીધો છે કદાચ સાંજ સુધીમાં ખબર પડી જશે કે ખેડૂતોને કેવી રીતે વળતર મળે છે કે પછી કે શું સરકાર નિર્ણય કરે છે। અત્યાર સુધીમાં જો સૌથી વધારે નુકસાન થયું હોય તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છે, જ્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો। ભાજપના નેતા હિતેન્દ્ર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, આજ સાંજ સુધીમાં કદાચ ભાજપ વળતરની જાહેરાત કરી દેશે, સહાયના પેકેજની જાહેરાત કરી દેશે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પરમ દિવસે સ્વયં સંધાન લઈને ટ્વીટ કરીને ગુજરાતના ખેડૂતો માટે માહિતી આપી હતી કે સરકાર પ્રોએક્ટિવલી કામ કરી રહી છે। સરકારના મંત્રીઓ, તંત્ર, મુખ્યમંત્રી ખુદ, કૃષિ મંત્રી ખુદ પણ પરિસ્થિતિનો તાજ મેળવ્યો છે। એટલે જે પ્રમાણેના વરતારા છે એ પ્રમાણે ઝડપથી આ દિશામાં ખેડૂતોને મદદરૂપ થવાય એવો પ્રયાસ સરકાર કરી રહી છે। આપણે આશા રાખીએ કે ખૂબ ઝડપથી એમને મદદરૂપ થવાય। સહાયની માંગ ખેડૂતો કરી રહ્યા છે હિતેન્દ્રભાઈ, પરંતુ આશા એવી છે કે આ વખતે વળતર ચૂકવો એવું કહી રહ્યા છે ખેડૂતો, કારણ કે નુકસાન ઘણું બધું થયું છે। મુખ્યમંત્રીજી જે વાત કરી છે એ પ્રમાણે જેટલું મહત્તમ મદદરૂપ થઈ શકાય એ પ્રમાણેનો પ્રયાસ સરકાર કરશે। વાત એવી પણ સામે આવી છે કે એસડીઆરએફના નિયમોથી ઉપર જઈને કદાચ સરકાર આ વખતે નિર્ણય લઈ શકે છે। એ સાચી વાત છે। બધા ખેડૂતોએ પણ રજૂઆત કરી છે, કૃષિ સંગઠનોએ પણ રજૂઆત કરી છે, પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો, સંગઠનના હોદ્દેદારો તમામે માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે જે પરિસ્થિતિ મુશ્કેલી વધારે છે અને પાર્ટી હમણાં બનાસકાંઠામાં પણ નિયમોથી ઉપર આપ્યું છે। એના પહેલા ગત ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરના પેકેજમાં પણ નિયમોથી ઉપર આપ્યું છે। અગાઉ તાઉતે વાવાઝોડામાં, બિપરજોય વાવાઝોડામાં પણ સરકારે જ્યારે બાગાયતીમાં વધારે નુકસાન હતું ત્યારે ગુજરાત સરકારના પોતાના ફંડમાંથી પણ સરકારે મદદ કરી છે। આ વખતે પણ સરકાર અગાઉ કરી હતી એના કરતાં પણ સારી મદદ કરવાની એની મનસા છે। આભાર, અમારી સાથે જોડાયા। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક થઈ ચૂકી છે। સાંજ સુધીની હવે રાહ જોવાઈ રહી છે। વિઠ્ઠલ દુધાત્રા કિસાન સંઘના નેતા અમારી સાથે જોડાઈ ગયા છે। વિઠ્ઠલભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આશાઓ ઘણી બધી છે સરકારના રાહત પેકેજથી, શું કહેશો? ચોક્કસ અત્યારે સાર્વત્રિક રીતે ગુજરાતની અંદર કમોસમી માવઠાના હિસાબે બહુ મોટું નુકસાન દરેક પાકમાં અને લગભગ ગુજરાતના દરેક જિલ્લાની અંદર નુકસાન થઈ ગયું છે। એવા સંજોગોની અંદર સ્વાભાવિક રીતે 100% જેવું નુકસાન થયું હોય અને લગભગ બધા જ લોકો અત્યારે એક સારી અપેક્ષા અને આશા સરકાર પાસે રાખી રહ્યા છે। એમાં ભાજપના પણ ઘણા બધા ધારાસભ્યો છે, નેતાઓ છે, એને પણ માગણી કરી છે અને વિરોધ પક્ષના નેતાઓએ પણ ખૂબ મોટી અપેક્ષા સરકાર પાસે રાખી છે। સંગઠન દ્વારા પણ, ખેડૂતોના સંગઠન દ્વારા પણ સરકાર પાસે એક મોટા મદાર રાખી રહ્યા છે। એવા સંજોગોની અંદર આપણે અપેક્ષા રાખીએ કે સરકાર કોઈ પણ નિયમને ઊંચે મૂકીને પણ એક વળતર રૂપ, દાખલા રૂપ વળતર આપે એવી અપેક્ષા છે। વિઠ્ઠલભાઈ, અમારી સાથે જોડાયા, આપનો આભાર। કોંગ્રેસના નેતા મનહર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। મનહરભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાગે છે દર વખતની જેમ વાત કરવામાં આવે છે સહાયની, આ વખતે પણ ખેડૂતોને પૂરતી સહાય મળશે? આપનો સવાલ જ એટલો બધો ચિંતા ઉજાવે છે કે દર વખતની જેમ આપે છે અને જાહેર કરશે। આ પ્રશ્ન મારો છે કારણ કે હજી અત્યાર સુધી તો હજી કોઈ એવી અપેક્ષાથી ભરેલી વાત ખેડૂતોની હોય અમારી તો સમજ્યા નથી।
પણ ખેડૂતોની લાગણી અને ભાવના સાથે જે નુકસાની જાય છે એના પ્રત્યે કૃપા કરવી જોઈએ. માય બાપ તરીકે સરકારની ફરજ છે જે હજી સુધી નિભાવી નથી. કારણ કે આજે તો હજી પેકેજ જાહેર કર્યું નથી, ચર્ચા કરી સરકારશ્રી, મુખ્યમંત્રીશ્રી બધા લોકોએ એક નિર્ણય લીધો છે. પણ એક ખેડૂતના દીકરા તરીકે અને એક પ્રશ્ન એક નેતા તરીકે એક મારી નાની એવી એક માંગ એવી છે કે સરકાર કોઈ પણ કાયદાની પરિયુમાં રહીને સર્વે કરે, એનો વળતરના ચૂકવવાના કાયદા જોવે, બધું જોવે, પણ એમાં જો સંવેદના નહીં મૂકે અને વગર સંવેદના એ પેકેજ જાહેર કરશે તો એ પેકેજમાં કશું હશે નહીં, એવી મારી સમજ છે. નંબર 2, ગયા 2024ની જુલાઈ મહિનાથી માંડી અને અત્યારે ઓક્ટોબર એન્ડ પૂરો થયો, નવેમ્બર શરૂ થયો, એ દરમિયાન 5 નાના મોટા માવઠા થયા, કમાવઠા થયા અને જે કઈ કમોસમી વરસાદથી માંડી અને ખેડૂતોને આર્થિક રીતે 3 સિઝનની બરબાદી થઈ છે. 2 ખરીફ થયું ને 2 રવિ થયું. આ તમામની અંદર આપ પણ જાણો છો ગયા વર્ષે કેટલું કેવું વળતર મળ્યું હતું, કેવો સર્વે થયો હતો, કેવો સર્વેમાં ડિલે થયો હતો ને બધું. તો સરકાર પાસે પૂરતી મશીનરી નથી, સરકારની મનસા શુદ્ધ નથી. આ માનસિકતાથી હું અત્યારે બેઠો છું. રખે ને કાલે અત્યારે કલાક પછી 2 કલાક પછી સારું એક પેકેજ જાહેર કરે, એની અંદર 1 વીઘે એક કપાસની ખેતીને ગણતરી કરીએ તો 50-55 હજાર રૂપિયાનો ખર્ચ અને આવકનો સરવાળો થાય છે. એટલું આપી દે, 96,000 કરોડ રૂપિયાનું ગુજરાતના ખેડૂતોમાં જે દેવું છે એ દેવામાં રાહત કરી દે અને ખેડૂતના મોઢા ઉપર સ્મિત આવે, એ માંગને લઈ અને ખેડૂતો બેઠા છે કે અમને કંઈક રાહત આપે. ખેડૂતના ખેતરો પર ખેતી કરવા માટે આવતી સિઝન સુધી ખેતરમાં મૂકી શકાય એવી પરિસ્થિતિ. એટલે ખેડૂત ઉપર કુદરત પૂરેપૂરો કોપાયમાન છે. ત્યારે એકમાત્ર સરકાર માય બાપ બરાબર એક કૃપા કરે એના માટે સાથે ઉભી રહે એવી સ્વાભાવિક અપેક્ષા ખેડૂતોની છે ને વિપક્ષની, મારા જેવા ખેડૂતના દીકરા તરીકેની અપેક્ષા છે. હું ઈચ્છું ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક ખેડૂત સાથે કેવો વ્યવહાર કરતા હતા એ દુનિયાના ઇતિહાસના દાખલા ઉપર પડ્યું છે. અને અમારે લખભાઈ ચાંસ અત્યારે કૃષિ મંત્રી ભાવનગરના છે. અને હું તો એમ કઉ છું જીતુભાઈ વાઘાણીને કે એ ભાવનગરના મહારાજા જે રીતે ખેડૂતો સાથે વ્યવહાર કરતા હતા, એની સંવેદના સમજતા હતા, એની પીડા સમજતા હતા અને કંઈક ને કંઈક રીતે એની પીડાને લઈ એને સમર્થન કરતા હતા, એવા સવાયા સાબિત થવાનો મોકો આજે કૃષિ મંત્રી તરીકે જીતુભાઈનો છે. એટલે હું ઈચ્છું કે સારામાં સારું પેકેજ જાહેર કરે અને અમે ત્યારે પછી અમારી પ્રતિક્રિયા આપીએ એના ઉપર. જી જી મનહરભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. એટલે સૌને આશા છે સરકાર પાસેથી કે જે સહાયના આંકડા જાહેર કરવામાં આવે છે એ આંકડા એવા જાહેર કરવામાં આવે કે ખેડૂતોને હાશ થાય.